નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ એના સ્વાધ્યાય 4.2 ના પહેલા પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે, જેના અંદર આપણને 5 દાખલા આપ્યા છે, જેની અંદર દ્વિઘાત સમીકરણ છે અને એનો ઉકેલ આપણે અવયવીકરણની રીતથી એટલે કે અવયવ પાડી અને દ્વિઘાત સમીકરણનો આપણે ઉકેલ કરવાનો છે. અને આની પહેલાના વિડીયોમાં મેં બિલકુલ પરફેક્ટ રીતે એકદમ ઇઝીલી તમને સ્ટેપ ટુ સ્ટેપ જે અવયવ પાડવાની રીત છે, અવયવીકરણની રીત દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેની એ મેં શીખવાડેલી છે. જો તમે એ વિડીયો જોયો ના હોય તો હું તમને સલાહ આપીશ કે પહેલા એ વિડીયો જઈને જોઈ આવો અને ત્યારબાદ આ વિડીયો એટેન્ડ કરો તો વધારે મજા આવશે. ચાલો, તો એના અંદર પહેલો દાખલો આપણને આપ્યો છે x² - 3x - 10. આપણને આપેલું છે x² - 3x - 10 બરોબર 0. ચાલો, અવયવીકરણની રીતમાં આપણે શું કરવાનું છે ટૂંકમાં હું તમને સમજાવી દઉં. છેલ્લું પદ અને પેલી પદ આમાં જે સહગુણક છે, જે સંખ્યા છે, એમનો ગુણાકાર કરવાનો. એટલે કે આ 10 છે ને અહીંયા x ની આગળ કશું નહીં એટલે 1 છે, તો 10 એકા 10, તો અહીંયા આપણે 10 મૂકવાનું. હવે આ 10 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી કરવાથી આપણને મધ્યનું પદ મળે. અને મધ્યની અંદર શું છે? -3x છે. -3x છે એટલે -3 મળવા જોઈએ. ચાલ, તો આપણને દરેકને ખબર છે કે ભાઈ 5 દુ 10 થાય, 5 દુ 10 થાય. ચાલો, -3 આપણે જવાબ લાવવો હોય તો આ માઇનસ કરું, આ બી માઇનસ કરું, તો માઇનસ માઇનસ પ્લસ થાય. 5 ને 2 7, -7 જવાબ આવે. બરોબર, તો હું આને હવે પ્લસ કરી નાખું 2 ને, તો પ્લસ માઇનસ માઇનસ 5 માંથી 2 જાય તો 3 અને 5 માઇનસ છે એટલે 3 બી આપણો માઇનસ આવશે. રેડી? ચાલો, તો આને કહેવાય અવયવીકરણની રીત. હવે x², હવે આ નિશાનીઓ ધ્યાનમાં નથી લેવાની, આપણે આ જ નિશાની ધ્યાનમાં લેવાની છે. -5 તો લખવાના -5x, પછી શું છે +2 તો +2x, આ -10 બરોબર 0 એમના એમ. હવે આગળ ચાલો, તો આનામાંથી કંઈક કોમન નીકળશે, આનામાંથી કંઈક કોમન નીકળશે અને આનામાંથી કંઈક કોમન નીકળશે. જો અહીંયા x² છે ને અહીંયા 5x છે, તો અહીંયાથી x કોમન નીકળશે, તો અંદર શું વધશે? તો અહીંયા આ x² માંથી 1x બહાર કાઢ્યો આપણે તો 1 બચ્યો, -5 એમના એમ અને x તો આપણે બહાર કોમન લઈ લીધો. ચાલો, એના પછી શું છે? પ્લસની નિશાની, તો પ્લસની નિશાની મૂકવાની. અહીંયા 2x છે ને 10 છે, તો ચાલો 10 ના 2 ભાગ પાડો. જો અહીંયા શું છે? 2 છે અને જોડે શું છે? 10 છે, તો 10 ના 2 ભાગ એટલે 2 પંચા 10, તો 2 કોમન નીકળશે, તો માટે 2 કોમન, કૌંસની અંદર x પ્લસ માઇનસ માઇનસ એટલે અંદર માઇનસ આવશે. 10 માંથી 2 તો જતા રહ્યા, બરોબર, કોમન લીધા, તો બાકી શું બચે? 5 બચે, બાકી 5 બચશે, તો 5 બરોબર 0 એમના એમ. ચાલો, x - 5 આપણને કોમન મળે છે, તો x - 5 ને એક કૌંસ મળી ગયો અને બીજું આ x + 2 નું, x + 2 બરોબર 0. ચાલો, હવે આપણે x - 5 બરોબર 0 લઈ લેવાનું અને બીજો કૌંસ શું છે? તો x + 2 બરોબર 0 લઈ લેવાનું. તો માટે x ને સૂત્રનો કરતા આપણે બનાવીએ તો -5, પેલી બાજુ જાય તો +5 થઈ જાય. તો આ આપણને મળી ગયું સમીકરણનું એક બીજ. બરોબર. ચાલ, જો બહુપદી માટે આપણે શબ્દ વાપરતા હતા શૂન્ય, પરંતુ અહીંયા શું છે? દ્વિઘાત બહુપદી નથી, દ્વિઘાત સમીકરણ છે, એટલે આને શું કહેવાય? બીજ કહેવાય. ચાલો, અહીંયા x સૂત્રનો કરતા બનાવવાનો, 2 પેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય, તો આ બીજું બીજ મળી ગયું. દ્વિઘાત સમીકરણના મહત્તમ 2 બીજ મળે અને દ્વિઘાત બહુપદી હોય તો એને મહત્તમ 2 શૂન્ય આપણને મળે. રેડી? બસ, તો અહીંયા આપણો આ દાખલો થઈ જાય પૂરો. તો માટે આપેલ દ્વિઘાત સમીના 2 બીજ કયા કયા મળે છે આપણને? 2 બીજ 5 અને -2 મળે છે.
આ થઈ ગયો ઉકેલ, લખી લો. ત્યારબાદ પ્રશ્ન 1 નો દાખલા નંબર 2 આપણને આપ્યું છે 2x નો વર્ગ વત્તા x માઇનસ 6. 2x નો વર્ગ વત્તા x માઇનસ 6 બરોબર 0. હવે જો અવયવ પાડવા માટે શું કરવાનું? છેલ્લું પદ શું છે? 6 અને પહેલા પદનો સહગુણક એટલે 2. 6 દુ કેટલી થાય? 12. તો અહીંયા આપણે લખવાના 12. અહીંયા આપણે લખવાના 12. આ 12 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી કરવાથી મધ્યનું પદ, મધ્યમાં શું છે? +1x એટલે +1 આપણને મળવા જોઈએ. બરાબર. જો 6 દુ 12 આપણે જો કરીએ, અહીંયા આપણે 6 દુ 12 કરીએ. હવે આનો સરવાળો બાદબાકી ગમે તે કરશું, +1 જવાબ આવે નહીં. તો બીજું શું છે? તો બીજું છે 4 તરી 12. 4 તરી 12. રેડી? ચાલો, આપણને +1 જવાબ જોઈએ છે, તો આને પ્લસ કરી દો, આને માઇનસ કરી દો. બરાબર. તો પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 3 જાય તો 1 અને મોટી સંખ્યાની નિશાની એટલે કે +1 આપણને જવાબ મળશે. તો આવી રીતે આપણે ભાગ પાડી શકીએ, અવયવ પાડી શકીએ. ચાલો, તો માટે બધું એમનું એમ લખવાનું. જો 2x નો વર્ગ ને હવે +4 છે તો +4, પછી x લગાવો, પછી -3, પછી x લગાવો, પછી આ -6 બરોબર 0 એમના એમ લખવાના. હવે ચાલો આનામાંથી કંઈક કોમન નીકાળો અને આનામાંથી કંઈક કોમન નીકાળો. તો ચાલો 2 દુ 4 થાય. અહીંયા 4 ના 2 ભાગ પડે, 2 દુ 4 એટલે અહીંયાથી 2 કોમન નીકળશે, x કોમન નીકળશે. ચાલો, તો અહીંથી 2 જતા રહ્યા, એક વાર x ગયો તો 1x બચે વત્તા અહીંયાથી 2 દુ 4 એટલે 2 બચે, x તો કોમન જતો એટલે કશું હવે ના બચે, અહીં માઇનસની નિશાની. ચાલો 3 દુ 6 થાય. 3 દુ 6 થાય. અહીંથી 3 અને 2 છે તો અહીંથી 3 કોમન નીકળશે કૌંસની અંદર. ચાલો 3 તો જતા રહે એટલે x બચે. આ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે અંદર પ્લસ કરી દેવાના. હવે આ 6 માં આપણે શું કર્યું હતું? 3 દુ 6 અને 3 કોમન નીકાળી લીધા એટલે અહીંયા 2 બચે છે. જો x વત્તા 2 ગમે તે 2 કૌંસ આપણને સરખા મળે એટલે આપણે જવાબ સાચવો પડશે, બરોબર 0. ચાલો, તો માટે આપણને શું મળ્યું? એક કૌંસમાં x વત્તા 2 આપણને મળે છે, અને બીજો કૌંસ આપણને મળશે કે 2x માઇનસ 3 બરોબર 0 લેવાનું. હવે આ શું છે? તો x વત્તા 2 બરોબર આપણે 0 લઈ લો, અને બીજો કૌંસ છે 2x માઇનસ 3 બરોબર 0 લઈ લો. અને x ને સૂત્રનો કરતા બનાવો તો x બરોબર 2 પેલી બાજુ જાય એટલે -2 થઈ જાય. આ આપણને મળી ગયું આપેલ દ્વિઘાત સમીકરણનું એક બીજ. અહીંયા પણ આપણે x ને સૂત્રનો કરતા બનાવો તો x બરોબર -3 પેલી બાજુ જાય તો +3, 2 ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં આવી જાય. તો આવી રીતે આપણને મળી જાય બીજું બીજ. બસ હવે લખી નાખવાનું અહીંયા. માટે આપેલ દ્વિઘાત સમીકરણના બે બીજ -2 અને 3/2 મળે છે. લખી લો. ત્યારબાદ પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો આપણને આપ્યો છે વર્ગમૂળમાં 2x નો વર્ગ વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરોબર 0. જો આપણે ઉદાહરણની અંદર આવો ઓલરેડી એક આવો દાખલો ગણેલો જ છે. મેં એકદમ ડિટેલમાં ખૂબ જ સરસ રીતે સમજાવેલું છે, એટલે અહીંયા આપણે ટાઈમ નહીં બગાડીએ. અને જો તમે વિડીયો ના જોયો હોય તો હજુ પણ કહું છું કે વિડીયો પહેલા જોઈ આવો ને ત્યારબાદ જ સ્વાધ્યાય 4.2 નો પહેલો દાખલો ચાલુ કરો તો વધારે મજા આવશે. ચાલો શું કરીશું આપણે? ચાલો આનો અને આનો આપણે શું કરવાનું છે? અહીંયા ગુણાકાર કરવાનો છે અને બે ભાગ પડવાના, જેથી આપણને શું મળે? મધ્યનું પદ એટલે કે +7x મળવા જોઈએ. જો √2 છે આગળ છે, એના ગુણ્યા આપણે શું કરવાનું છે? 5√2.
તો હંમેશા જો ટોપી વાળી સંખ્યાનો ગુણાકાર ટોપી વાળી સંખ્યા સાથે જ થાય, એટલે કે √2 ગુણ્યા √2 એટલે 2 ગુણ્યા 2 થશે, બરાબર, ટોપીની અંદર ગુણ્યા 5. તો આ શું મળે આપણને 4 ગુણ્યા 5, 4 આ વર્ગમૂળની નિશાન નીકાળો એટલે 2 થઈ જાય, 2 ગુણ્યા 5 એટલે આપણને શું મળે 10 મળે. અને 10 ના હવે આપણે 2 ભાગ પાડવાના છે. હવે શું કરીશું, હવે આ જે 10 છે એના 2 ભાગ પાડો કે જેથી આપણને શું મળે મધ્યનું પદ +7, બરાબર, +7 આપણને મળવા જોઈએ. તો આપણી પાસે એક જ ઓપ્શન છે ભાઈ, 5 દુ 10 થાય. +7 જવાબ કઈ રીતે આવે, તો આ પ્લસ વાળી સંખ્યા જે મોટી સંખ્યા છે એની આગળ પ્લસ કરી દો અને જે બીજી સંખ્યા છે માઇનસ કરી દો, બરાબર. તો પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યા, સોરી +7 આપણે જવાબ લાવવાનો છે. તો આ બંને કેવા આવશે, પ્લસ આવશે, એટલે 2 ને 5 7 થઈ જશે. ચાલો, તો માટે હવે વર્ગમૂળની અંદર 2x² વત્તા શું છે 5, તો વત્તા 5x વત્તા 2 છે એટલે 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરોબર 0 એમના એમ મૂકી દેવાના. હવે ચાલો, આ √2x² છે એની જોડે આપણે લખી દે +2x લખી દઈએ, +2x વત્તા આ 5x પાછળ લઈ લો વત્તા 5 વર્ગમૂળમાં 2 એમનું એમ. ચાલો, બરોબર 0. હવે ચાલો, અહીંયા શું છે √2x² છે ને અહીંયા 2x છે, એટલે કે હું જો 2 ની વાત કરું તો આ 2 ના 2 ભાગ પડે, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. જો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં આપણને 4 મળે અને વર્ગમૂળની નિશાન નીકાળો એટલે આપણને 2 મળે. રેડી? તો હવે જો અહીં પણ વર્ગમૂળમાં 2 છે હેને, અને અહીં પણ વર્ગમૂળમાં 2 છે. તો વર્ગમૂળમાં 2 આપણે એકવાર કોમન કાઢવાનું, અહીંયા x છે અહીંયા બી છે, એકવાર x કોમન. ચાલો, અહીંયા શું બચશે, એક જ x બચશે વત્તા અહીંયા શું હતું x હતું, એકવાર આપણે બહાર લઈ લીધું, બીજું શું છે વર્ગમૂળમાં 2 આપણે કોમન લીધું, હજુ શું બચશે વર્ગમૂળમાં 2 પ્લસ, ચાલો અહીંયા શું છે 5 છે અને આ બાજુ બી 5 છે, તો અહીંયા કોમન નીકળશે એકદમ ઇઝીલી. કૌંસની અંદર અહીંયા x બચે છે અને વત્તા આ વર્ગમૂળમાં 2 બરોબર હવે શું આવશે 0 એમનું એમ. જો બંને કૌંસ આપણને સરખા મળી ગયા, ચાલો તો x વત્તા વર્ગમૂળમાં 2, આ બંને કૌંસ છે એનામાંથી કોમન, પછી આ શું છે તો વર્ગમૂળમાં 2x વત્તા શું છે 5 બરોબર 0. તો માટે આપણે લેશું x વત્તા વર્ગમૂળમાં 2 બરોબર 0, ને અહીંયા શું છે તો વર્ગમૂળમાં 2x વત્તા 5 બરોબર 0 લઈ લો. x ને સૂત્રનો કરતા બનાવો તો x બરોબર વર્ગમૂળમાં 2 પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, તો માઇનસ વર્ગમૂળમાં આપણને મળશે 2. આ આપણને આપેલ દ્વિઘાત સમીનું એક બીજ મળી ગયું. અહીંયા આપણે x ને સૂત્રનો કરતા બનાવવાનો તો +5 છે, પેલી બાજુ જાય તો -5 થઈ જાય, અને 2 ગુણાકારમાં છે ને, વર્ગમૂળમાં 2 ગુણાકારમાં છે, તો અહીંયા ભાગાકારમાં આવી જાય વર્ગમૂળમાં 2. તો આવી રીતે આપણને બીજું બીજ મળી જાય. તો માટે આપેલ દ્વિઘાત સમીના 2 બીજ, અથવા તો આપેલ સમીના 2 બીજ કયા કયા મળે છે, -√2 અને -5 વર્ગમૂળમાં 2 મળે છે. લખી લો. ત્યારબાદ પ્રશ્ન નંબર 1 નો ચોથો દાખલો આપણને આપ્યો છે કે 2x² -x વત્તા 1/8 બરોબર 0 આપણને આપેલ છે. જો કોઈ પણ વાર તમને જો આવી રીતે ફક્ત ગમે તે એક પદનો છેદ આપ્યો હોય, જો બધાનો આપ્યો હોય તો છેદનો લસા લઈ લેવાનો,
અથવા એક જ ની અંદર છેદ તમને આપ્યો હોય તો છેદ કેટલો છે 8 છે તો બધા જ પદને 8 વડે ગુણી નાખવાનો. 8 વડે ગુણતા ચાલો માટે અહીંયા શું છે 2x નો વર્ગ એના ગુણ્યા 8 કરો માઇનસ x છે એના ગુણ્યા 8 કરો પ્લસ 1 ના છેદમાં 8 છે એના ગુણ્યા 8 કરો બરોબર 0. હવે 8 દુ 16 તો અહીંયા આપણને મળશે 16x નો વર્ગ માઇનસ 8 ગુણ્યા x એટલે 8x વત્તા આ 8 જતા રહેશે એટલે પ્લસ 1 બચશે બરોબર 0. અને હવે આપણે ભાગ પાડવાના. જુઓ આ 1 ગુણ્યા 16 16 એકા 16 તો અહીંયા શું આવશે ભાઈ 16 આવશે. 16 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો કે બાદબાકી કરવાથી આપણને મધ્યનું પદ શું છે -8x એટલે -8 મળવા જોઈએ. તો જુઓ 4 ચોક કેટલી થાય 16 અને આ બી માઇનસ કરો આ બી માઇનસ કરો તો માઇનસ માઇનસ પ્લસ એટલે 4 ને 4 8 એટલે -8 આપણને મળી જશે. ચાલો તો હવે આ શું છે 16x નો વર્ગ એમનો એમ મૂકો અને આ -8x ની જગ્યા પર આપણે -4 પછી x પછી પાછું -4 પછી x વત્તા 1 બરોબર 0 એમના એમ. હવે આ બે માંથી કંઈક કોમન નીકળશે અને આ બે માંથી કંઈક કોમન નીકળશે. ચાલો અહીંયા 4 છે 16 માં 4 આવે હા આવે 4 ચોક 16 એટલે 4 4 કોમન નીકળશે. હવે અહીંયા x છે અહીંયા બી x એટલે x તો કોમન નીકળશે. ચાલો 4 ચોક 16 1 4 બચે 1 x ગયો એટલે 1 x બચે માઇનસ 4x તો બહાર જતા એટલે કશું નહીં એટલે 1 મૂકી દેવાનો. અહીં માઇનસની નિશાની અહીંયા કશું પણ કોમન નીકળતું નથી. કશું કોમન ના નીકળે તો 1 મૂકી દેવાનું. હવે કૌંસની અંદર આ શું છે 4x તો 4x એમના એમ. હવે માઇનસ પ્લસ માઇનસ એટલે અહીં બી માઇનસ આવે ને અને આ શું છે 1 એટલે 1 એમનો એમ બરોબર 0. તો માટે આપણને બે કૌંસ મળી ગયા. કયા કયા તો 4x માઇનસ 1 આ એક કૌંસ મળે છે આપણને કોમન અને આ 4x માઇનસ 1 4x માઇનસ 1 બે કૌંસ આપણને સરખા મળ્યા છે એટલે કે બંને બીજ આપણને સરખા મળશે. ચાલો હવે શું કરીશું આપણે તો 4x શું છે 4x માઇનસ 1 બરોબર 0 લો. આ બાજુ બી શું છે ભાઈ 4x માઇનસ 1 બરોબર 0 લઈ લો. તો માટે x ને સૂત્રનો કરતા બનાવવાનો તો x બરોબર 1 પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય અને 4 કઈ આવે ભાગાકારમાં આવે બરોબર. અહીં બી એનો એ જ જવાબ આવશે x બરોબર 1/4. તો આવી રીતે આપણને બે બીજ મળી જશે આપેલ દ્વિઘાત સમીકરણના અને બંને સરખા મળશે કે બંને જે કૌંસ છે આપણને સરખા મળ્યા એટલા માટે. ચાલો તો માટે આપેલ દ્વિઘાત સમીના બે બીજ 1/4 અને 1/4 મળે છે. લખી લો. હવે પ્રશ્ન 1 નો છેલ્લો દાખલો આપણને આપ્યો છે 100x નો વર્ગ છે 100x નો વર્ગ માઇનસ 20x વત્તા 1 બરોબર 0 છે. ચાલો શું કરીશું પેલું ને છેલ્લું પદ બરોબર 100 ગુણ્યા 1 એટલે આપણને શું મળે 100 મળે તો અહીંયા 100 લખવાના. 100 ના એવા બે ભાગ પાડો કે જેમનો સરવાળો કે બાદબાકી કરવાથી મધ્યનું પદ મળે. મધ્યમાં શું છે -20x એટલે આપણને -20 મળવા જોઈએ. જોવું તો 10 ગુણ્યા 10 આપણે કરીએ તો 100 મળે. -20 કરવા હોય તો આ 10 ને બી માઇનસ લખો આ 10 ને બી માઇનસ લખે એટલે આપણું કામ થઈ જાય. ચાલો એકદમ ઈઝી છે 100x નો વર્ગ. ચાલો મધ્યનું જે પદ છે એની જગ્યા પર હવે આ લખવાનું -10 પછી x લગાડો પાછું શું છે -10 પછી x લગાવો વત્તા 1 બરોબર 0 એમના એમ. હવે આનામાંથી કંઈક કોમન નીકળશે અને આનામાંથી કંઈક કોમન નીકળશે. ચાલો તો અહીંયા 10x છે
ને અહીંયા 100 છે, 100 માં શું હોય 10 ગુણ્યા 10 હોય એટલે 10 કોમન નીકળશે. હવે x કોમન નીકળશે. આના 10 ગુણ્યા 10 100 થાય એટલે 10 બચે છે. એક x ગયો એટલે એક x બચશે. માઇનસ માઇનસ, ચાલો 10x કોમન લઈ લીધા એટલે અહીંયા કશું નહીં એટલે 1 બચે, માઇનસની નિશાની. હવે અહીંયા કશું જ કોમન નહીં નીકળે કેમ કે અહીંયા 1 છે ને અહીંયા 10x છે એટલે અહીંયા 1 લખી દો. કૌંસની અંદર શું આવશે તો 10x 10x. હવે નિશાની કઈ આવશે તો જો આ માઇનસ છે અને આ પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ એટલે અહીં માઇનસની નિશાની આવશે. બરાબર. આનામાં કોઈ પણ ટ્રીક નહીં લગાવવાની, થોડું સમજીને કરવાની આદત પાડવાની. ચાલો તો હવે આ +1 હતા, અહીંયા માઇનસની નિશાની 1 મૂકી દો, બરોબર 0. તો માટે આ 10x - 1 અને આ બી શું છે 10x - 1. તો 10x - 1 આ કોમન નીકળી ગયું અને આ શું છે 10x અને -1 એટલે અહીંયા બી આવશે પાછું 10x અને -1 બરોબર 0. ચાલો તો હવે શું કરીશું આપણે તો 10x - 1 બરોબર 0 લઈ લો અને આ બાજુ પણ 10x - 1 બરોબર 0 લઈ લો. તો માટે x બરોબર આ -1 પેલી બાજુ તો +1 થઈ જાય. 10 ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવી જાય. સેમ ઇટ ઇઝ x = ab 1/, આપણને 10 મળશે. બંને કૌંસ સમાન છે એટલે બંને બીજ આપણને એક જ સમાન મળશે. ચાલો તો માટે આપેલ દ્વિઘાત સમીના બે બીજ કા મળે છે 1/10 અને 1/10 મળે છે. લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે પ્રશ્ન નંબર 2 ની સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ.